આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. ચાલો, આજે આપણે સૌ એક અત્યંત રોમાંચક દુનિયાની સફરે જઈએ. આકાશમાં ઉડતા પક્ષીઓને જોઈને આપણા મનમાં અવારનવાર એવો વિચાર આવતો હશે કે પ્રકૃતિએ તેમને કેવા અદ્ભુત રંગોથી સજાવ્યા છે. પણ શું આ ખરેખર માત્ર પ્રકૃતિનો કોઈ શણગાર છે? બિલકુલ નહીં. આ રંગો અને આ પીંછા પાછળ લાખો વર્ષોથી ઘડાયેલું એક અત્યંત ચોક્કસ અને કઠોર વિજ્ઞાન છુપાયેલું છે. તો ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. આજના આ વિશ્લેષણમાં આપણે આ 6 મુખ્ય બાબતો પર નજર કરીશું. પક્ષીઓના બાહ્ય સૌંદર્યથી શરૂઆત કરીને આપણે પીંછાની અદ્ભુત તાકાત, રંગો પાછળનું ગહન રસાયણશાસ્ત્ર અને તેઓ શિકારીઓથી બચવા કેવી રીતે અદૃશ્ય થઈ જાય છે તેના પર વૈજ્ઞાનિક દૃષ્ટિપાત કરીશું. વિભાગ 1. સૌંદર્ય પાછળનું અદ્ભુત વિજ્ઞાન. આપણે જ્યારે પણ કોઈ સુંદર પક્ષીને નિહાળીએ છીએ ત્યારે અજાણતા જ તેના પીંછા અને રંગોને આપણે ફક્ત કુદરતી સજાવટ માની લઈએ છીએ. પરંતુ વિજ્ઞાન કહે છે કે આ જરાય સામાન્ય સજાવટ નથી. આ ચમકદાર પક્ષીને જરા ધ્યાનથી જુઓ. આ જે ઝગમગાટ દેખાય છે તે હકીકતમાં લાખો વર્ષોની ઉત્ક્રાંતિ અને એક અત્યાધુનિક સર્વાઇવલ ટેકનોલોજી છે. પીંછા, રંગો અને છદ્માવરણ આ બધું ભેગું મળીને એક એવું અદ્ભુત બહુઆયામી કવચ બનાવે છે જે પક્ષીઓને આકરી ગરમી કે કાતિલ ઠંડીથી બચાવે છે, આકાશમાં ઉડવા માટે જબરજસ્ત શક્તિ આપે છે અને સૌથી અગત્યનું, તેમને શિકારીઓની નજરથી સંપૂર્ણપણે છુપાવી દે છે. ખરા અર્થમાં આ સૌંદર્ય એ જીવ બચાવવાની એક અદૃશ્ય ઢાલ છે. વિભાગ 2. પીંછા, શક્તિ અને સુરક્ષા. તો આ અદૃશ્ય ઢાલના સૌથી મહત્વના હિસ્સા એટલે કે પીંછા વિશે સમજીએ. પીંછા એ માત્ર પાંખનો જ હિસ્સો નથી, એ પક્ષીના અસ્તિત્વનો આધાર છે. હવે જરા કલ્પના કરો, આપણા નખ અને વાળ જે પ્રોટીનમાંથી બને છે, શું તે પ્રોટીન કોઈને આકાશમાં ઉડવાની શક્તિ આપી શકે? માનવામાં નથી આવતું ને? પણ હા, અને આ પ્રોટીનનું નામ છે કેરેટીન. પક્ષીઓના પીંછા આ જ કેરેટીનમાંથી બનેલા હોય છે, પણ પક્ષીઓમાં તે અત્યંત હળવા અને એટલા જ મજબૂત હોય છે જે તેમના શરીરને સંપૂર્ણપણે એરોડાયનામિક બનાવે છે. સમાન પ્રોટીન હોવા છતાં કુદરતનું આ કેવો ગજબનું એન્જિનિયરિંગ છે જુઓ. એક સ્વરૂપ આપણને નખ આપે છે અને બીજું સ્વરૂપ પક્ષીઓને ગુરુત્વાકર્ષણને હરાવવાની તાકાત આપે છે. હવે આમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે પીંછા કંઈ એક જ પ્રકારના નથી હોતા. ફ્લાઇટ ફેધર્સ આકાશમાં ઉડવા અને સુકાન એટલે કે બ્રેક મારવા જેવું કામ કરે છે. ડાઉન ફેધર્સ શિયાળામાં એક ઉષ્મા અવાહક પથારી બનાવીને કાતિલ ઠંડીથી રક્ષણ આપે છે. પરંતુ ઘુવડના પીંછા જરા અલગ છે. ઘુવડના પીંછાની કિનારી કાંસકા જેવી એટલે કે સરેટેડ હોય છે. આ એવી માસ્ટરપીસ રચના છે જે હવાને કાપતી વખતે જરા સરખો પણ અવાજ નથી થવા દેતી. આ જ કારણ છે કે રાતના ઘોર અંધકારમાં પણ ઘુવડ એકદમ સાયલેન્ટ અને અચોક શિકાર કરી શકે છે. આટલા અગત્યના પીંછાઓને સાચવવા એ કોઈ નાની સૂની વાત નથી. પક્ષીઓ આખો દિવસ એક ચોક્કસ પ્રક્રિયા કરતા રહે છે જેને પ્રીનિંગ કહેવાય છે. તમે ઘણીવાર તેમને પોતાની ચાંચથી પીંછા સાફ કરતા જોયા હશે. આ પ્રક્રિયામાં તેઓ પીંછા સાફ કરે છે અને પોતાની પૂંછડી પાસે આવેલી યુરોપીજિયલ ગ્રંથિમાંથી ખાસ તેલ કાઢીને આખા શરીર પર સરખી રીતે લગાવે છે. બતક અને પેણ જેવા જળચર પક્ષીઓ માટે તો આ રોજિંદી પ્રક્રિયા જીવન-મરણનો સવાલ છે, કારણ કે આ જ તેલ તેમના પીંછાને વોટરપ્રૂફ બનાવે છે. જો આ તેલનું કવચ ન હોય તો પાણીમાં તેમનું બચવું બિલકુલ અશક્ય બની જાય. વિભાગ 3. પક્ષીઓના રંગોનું રસાયણશાસ્ત્ર. પીંછાની અદ્ભુત રચના સમજ્યા પછી ચાલો હવે આપણે સૌ પક્ષીઓના સૌંદર્યના સૌથી આકર્ષક પાસા પર નજર કરીએ, તેમના રંગો પાછળનું રસાયણશાસ્ત્ર. આપણને ઘણીવાર એવો પ્રશ્ન થાય છે કે આ ફ્લેમિંગોનો રંગ આવો ગુલાબી કેમ હોય છે? શું તેઓ જન્મથી જ આવા હોય છે? ના, બિલકુલ નહીં. આ પ્રશ્નનો સાચો વૈજ્ઞાનિક ઉત્તર એ છે
કે ફ્લેમિંગોનો આ સુંદર ગુલાબી રંગ વાસ્તવમાં તેના ખોરાકમાંથી આવે છે. તેઓ જે લીલ અને જીવજંતુઓ ખાય છે તેમાં રહેલા કેરોટીનોઇડ્સ તેમને આ ગુલાબી રંગ આપે છે. બીજી તરફ ભારતીય નીલકંઠ કે સનબર્ડને યાદ કરો. તેમના પીંછાનો ધાતુ જેવો ચમકતો રંગ કોઈ રાસાયણિક રંગ નથી હોતો, પરંતુ તેમના પીંછાની માઇક્રોસ્કોપિક સંરચના પર પ્રકાશનું પરાવર્તન છે, જેને ઇરિડિસન્સ કહે છે. આ કુદરતનું એવું ઓપ્ટિકલ એન્જિનિયરિંગ છે જે માનવીય નેનોટેકનોલોજીને પણ આરામથી પાછળ પાડી દે. અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે પક્ષીઓ અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી પ્રકાશ પણ જોઈ શકે છે. તેથી તેઓ એકબીજાને જે રંગોમાં જુએ છે તે આપણે આપણી નરી આંખે ક્યારેય જોઈ શકતા નથી. કુદરત રંગોનો કેવો અદ્ભુત ઉપયોગ કરે છે તે અહીં સાફ દેખાય છે. મોટાભાગે નર પક્ષીઓના રંગો ખૂબ જ ભપકાદાર અને આકર્ષક હોય છે, જેને બ્રીડિંગ પ્લુમેજ કહેવાય છે. આ રંગો જાહેર કરે છે કે નર તંદુરસ્ત છે, જ્યારે બીજી બાજુ માદા પક્ષીઓ એકદમ સાદા અને ઝાંખા રંગની હોય છે. કેમ? કારણ કે તેમને માળામાં બેસીને ઈંડા અને બચ્ચાનું શિકારીઓથી રક્ષણ કરવાનું હોય છે. આ રંગભેદ ખરેખર પ્રકૃતિની પોતાનો વંશ ટકાવી રાખવાની જ એક માસ્ટરસ્ટ્રોક નીતિ છે. વિભાગ 4 છદ્માવરણ અદૃશ્ય થવાની કળા. જ્યારે શિકારીઓથી બચાવવાની વાત આવે છે ત્યારે પક્ષીઓ પાસે એકદમ જાદુઈ શક્તિ છે, છદ્માવરણ. આ પ્રકૃતિની સૌથી વ્યૂહાત્મક અને અદૃશ્ય થવાની કળા છે. આને ક્રિપ્ટિક કલરેશન કહેવાય છે. આ એવી કળા છે જ્યાં પક્ષી પોતાના આસપાસના વાતાવરણમાં એવું ભળી જાય છે કે તે પથ્થર કે સુકાયેલા લાકડા જેવું જડ બની જાય છે. ગુજરાતમાં જોવા મળતા ચતક એટલે કે ઇન્ડિયન નાઇટજાર પક્ષીને જુઓ. તેના પીછાની ભાત આબેહૂબ સુકાયેલી છાલ જેવી હોય છે. જ્યારે તે ઝાડની ડાળી પર જરાય હલ્યા વિના બેસે છે ત્યારે તે દિવસે શિકારીઓ અને આપણી નજર માટે પણ બિલકુલ અદૃશ્ય બની જાય છે. આ છદ્માવરણની કળામાં હજુ 2 પ્રકાર છે. ડિસ્રપ્ટિવ કલરેશનમાં પીંછા પરના પટ્ટાઓ પક્ષીના આકારને તોડી નાખે છે, જેથી દૂરથી તે પક્ષી જ ના લાગે. પણ આમાં સૌથી હોશિયાર તકનીક છે કાઉન્ટર શેડિંગ. જળાશયોમાં રહેતા પક્ષીઓની પીઠ ઘેરા રંગની અને પેટ એકદમ સફેદ હોય છે. આ કોઈ ડ્યુઅલ ડાયરેક્શનલ ક્લોકિંગ ડિવાઇસથી કમ નથી. જો કોઈ બાજ ઉપરથી જુએ તો ઘેરી પીઠ નીચેના કાળા પાણીમાં ભળી જાય, અને જો કોઈ શિકારી માછલી નીચેથી ઉપર જુએ તો પક્ષીનું સફેદ પેટ ઉપરના આકાશના પ્રકાશ સાથે ભળી જાય. બંને તરફથી સંપૂર્ણ સુરક્ષા. છે ને કમાલ? વિભાગ 5 દૃશ્યભ્રમ અને ઋતુચક્ર. છુપાઈ જવા ઉપરાંત પક્ષીઓ ઘણીવાર સક્રિયપણે શિકારીઓને છેતરવાની કળા પણ બહુ સારી રીતે જાણે છે. આને દૃશ્યભ્રમ કહેવાય છે. મોર અથવા અમુક ઘુવડના પીછા પર મોટી આંખ જેવી રચના હોય છે, જેને આઈ સ્પોટ્સ કહેવાય છે. આ જોઈને શિકારીને એવો ભ્રમ થાય છે કે કોઈ મોટું અને ખતરનાક પ્રાણી તેને ઘૂરી રહ્યું છે. ક્યારેક આ નકલી આંખો પૂંછડી પર હોય છે, જેથી શિકારી ગેરમાર્ગે દોરાય અને પક્ષીના માથાને બદલે પૂંછડી પર હુમલો કરે. પરિણામે પક્ષીનો જીવ આરામથી બચી જાય. આ દૃશ્યમાન છળ ખરેખર પ્રકૃતિની જબરદસ્ત યુક્તિ છે. તો અહીં સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આ બધું કાયમી નથી હોતું. જેમ જેમ ઋતુઓ બદલાય છે તેમ તેમ પક્ષીઓ પોતાના પીંછા બદલે છે. આ આખી પ્રક્રિયાને મોલ્ટિંગ કહે છે. પ્રજનન ઋતુમાં સાથીને આકર્ષવા માટે જે ભપકાદાર રંગો હોય છે તે શિયાળો આવતા જ ખરી પડે છે, અને તેની જગ્યાએ ઝાંખા છદ્માવરણવાળા પીંછા ઉગી જાય છે. આ બદલાતો સિઝનલ કોસ્ટ્યુમ તેમને આખું વર્ષ બદલાતા વાતાવરણ અને શિકારીઓ સામે જીવંત રાખવામાં મદદ કરે છે. વિભાગ 6 ઉત્ક્રાંતિનું સર્વોત્તમ શસ્ત્ર. આ તમામ વૈજ્ઞાનિક પાસાઓ જોયા પછી આપણે એક અત્યંત મહત્વપૂર્ણ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ. આ જે સૌંદર્ય આપણે જોઈએ છીએ તે હકીકતમાં એક લાંબી અને કઠોર લડાઈનું પરિણામ છે. અને હવે એક ઊંડા વિચાર સાથે આપણે આ ચર્ચા પૂર્ણ કરીએ. જ્યારે આપણે કોઈ પક્ષીના નાજુક પીંછાને પ્રશંસાની નજરે જોઈએ છીએ ત્યારે શું આપણે ખરેખર માત્ર સુંદરતા જ જોઈ રહ્યા છીએ? બિલકુલ નહીં. આપણે લાખો વર્ષોના ઉત્ક્રાંતિના અનુભવની ભઠ્ઠીમાં શેકાયા પછી ઘડાયેલું સર્વાઇવલ એન્જિનિયરિંગનું સર્વોત્તમ માસ્ટરપીસ જોઈ રહ્યા છીએ. પક્ષીના રંગો એ સામાજિક સંદેશ છે, તેના પીંછા એ અતૂટ સુરક્ષા કવચ છે, અને તેનું છદ્માવરણ એ પ્રકૃતિની અદૃશ્ય શક્તિ છે. આશા છે કે હવે પછી જ્યારે પણ આકાશમાં પક્ષીઓ ઉડતા દેખાશે ત્યારે આ અદ્ભુત વિજ્ઞાન ચોક્કસ યાદ આવશે. આ રોમાંચક વૈજ્ઞાનિક ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.